જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને તાલાલા મામલતદાર શ્રીની ટીમ દ્વારા તાલાલા સાસણ રોડ પર આવેલી ગીર સોમનાથ હોટેલથી અને ત્યારબાદ તેના આધારે જૂનાગઢ જિલ્લાના મેંદરડાથી ₹20.36 લાખની કિંમતના ઘઉં, ચોખા અને ચણાના 656 કટ્ટા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। આની વિગત જોઈએ તો ગીર સોમનાથ હોટેલેથી જિલ્લાની ટીમની તપાસમાં 3 છોટા હાથી અને એક રિક્ષામાંથી ₹6,09,310 ની કિંમતના 19 કટ્ટા ઘઉં, 55 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણાના ઝડપી પાડી આ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। આ મુદ્દામાલ જૂનાગઢ તાલુકાના મેંદરડા તાલુકાના એસ.કે. નામથી ઓળખાતા પ્રતિકભાઈ હિરપરા, દીપકભાઈ સોલંકી તેમજ ઝાકીરભાઈનો હોવાનું પકડેલ સાધનોના ચાલકોએ જણાવ્યું હતું। જેના આધારે ગીર સોમનાથ જિલ્લાની ટીમ દ્વારા મેંદરડા મામલતદારની ટીમને સાથે રાખી પ્રતિકભાઈ હિરપરાની દુકાન પરથી 253 કટ્ટા ઘઉં, 60 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણા સહિતનો ₹3,44,434 ની કિંમતનો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। તે સાથે દીપકભાઈની દુકાન નંબર 2 પરથી સ્વરાજ મજદા સાથે પર 52 કટ્ટા ઘઉં, 64 કટ્ટા ચોખા, 2 કટ્ટા ચણા દાળ ઝડપી પાડવામાં આવી હતી, જેની કિંમત ₹7,97,560 થાય છે। આ ઉપરાંત મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઝાકીરભાઈ પરમારના ગોડાઉનમાં તપાસ કરતા 55 કટ્ટા ઘઉં, 150 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણા સહિતનો ₹2,84,700 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।